નમસ્તે મિત્રો, બધાને મારા હર હર મહાદેવ. મિત્રો, પુરાણો અનુસાર ભગવાન શિવ એટલે કે મહાદેવ અત્યંત સરળ, ભોળા અને દયાળુ દેવ માનવામાં આવે છે, જેમને ભોળેનાથ પણ કહેવામાં આવે છે. અને તેઓ એવા ભક્તોને અત્યંત પ્રિય રાખે છે જે હૃદયથી શુદ્ધ, નિસ્વાર્થ અને સત્યના માર્ગ પર ચાલનાર હોય છે. તો મિત્રો, વિડીયોને ધ્યાનથી સાંભળજો અને વિડીયોના અંત સુધી મારી સાથે બન્યા રહેજો. હવે વધુ વાર ન લગાડતા વિડીયોની આપણે શરૂઆત કરીએ. નંબર 1, જે લોકો સચ્ચાઈના માર્ગ પર ચાલે છે તે મહાદેવને ખૂબ પ્રિય છે, કારણ કે શિવ ભગવાન હંમેશા સત્યના પ્રતીક છે અને ખોટ, કપટ, ઢોંગ તેમને બિલકુલ પસંદ નથી. નંબર 2, જે વ્યક્તિનું હૃદય શુદ્ધ હોય, જે બીજા માટે ખરાબ વિચાર ન રાખે, ઈર્ષા ન કરે, તે શિવ ભગવાનને વહાલો લાગે છે, કારણ કે શિવ હંમેશા નિર્મળતા અને નિસ્વાર્થતાનું પ્રતીક છે. નંબર 3, જે લોકો ભક્તિમાં દેખાવ નથી કરતા, પરંતુ દિલથી ભજન કરે છે, ભલે તે ગરીબ હોય કે ધનિક, શિવ માટે બધું સમાન છે. તેઓ ફક્ત ભાવના જુએ છે, સામગ્રી નહીં. નંબર 4, જે વ્યક્તિ અહંકાર છોડે છે, કારણ કે શિવને અહંકારવાળા લોકો ક્યારેય પ્રિય નથી. તેઓ હંમેશા વિનમ્ર અને નમ્ર સ્વભાવ ધરાવનાર ભક્તોને પસંદ કરે છે. નંબર 5, જે લોકો દાન અને પરોપકાર કરે છે, ગરીબોની મદદ કરે છે, પશુ પક્ષી પ્રત્યે દયા રાખે છે, તે શિવને અત્યંત પ્રિય છે, કારણ કે તેઓ દયાના, કરુણાના સાગર છે. નંબર 6, જે લોકો પોતાના ક્રોધને કાબૂમાં રાખે છે અને શાંતિથી જીવન જીવવાનો પ્રયત્ન કરે છે, કારણ કે શિવ ભલે રુદ્ર સ્વરૂપ ધરાવે છે, પરંતુ તેઓ શાંતિ અને સંતુલનના દેવ પણ છે. નંબર 7, જે લોકો રોજ પ્રાર્થના કરે છે, ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે અને મનને એકાગ્ર રાખે છે, તે મહાદેવને ખૂબ જ વહાલા લાગે છે. નંબર 8, જે વ્યક્તિ પોતાના માતા પિતાને, ગુરુનું સન્માન કરે છે, તે શિવને ખૂબ અતિ પ્રિય છે, કારણ કે પુરાણોમાં ગુરુ અને માતા પિતાની સેવાને સર્વોચ્ચ ધર્મ ગણવામાં આવ્યો છે. નંબર 9, જે લોકો ધર્મના માર્ગ પર ચાલે છે અને અધર્મથી દૂર રહે છે, તે શિવને હંમેશા પ્રસન્ન કરે છે. નંબર 10, જે વ્યક્તિ સરળ જીવન જીવે છે, વૈભવ અને લાલચમાં ફસાતો નથી, કારણ કે શિવ પોતે વૈરાગ્ય અને સાદગીનું પ્રતીક છે. તેઓ ભસ્મ ધારણ કરે છે, વ્યાઘ્ર ચર્મ પહેરે છે અને કૈલાસ પર નિવાસ કરે છે. નંબર 11, જે લોકો સત્ય બોલે છે અને ક્યારેય ખોટી સાક્ષી નથી આપતા, તે શિવને પ્રિય છે. નંબર 12, જે વ્યક્તિ પોતાના કર્મ પર વિશ્વાસ રાખે છે અને બીજાને દોષ આપતો નથી, તે શિવના આશીર્વાદનો અધિકારી બને છે. નંબર 3, જે લોકો પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે અથવા જીવનમાં શિસ્ત રાખે છે, તે શિવને ખૂબ ગમે છે. નંબર 14, જે વ્યક્તિ ધીરજ રાખે છે અને મુશ્કેલ સમયમાં પણ ભગવાન પર વિશ્વાસ રાખે છે, તે મહાદેવને ખૂબ જ પ્રિય છે. નંબર 15, જે લોકો પ્રકૃતિનો સન્માન કરે છે, વૃક્ષો, નદીઓ, પર્વતોને પવિત્ર માને છે, કારણ કે શિવ પ્રકૃતિ સાથે જોડાયેલા દેવ છે. નંબર 16, જે વ્યક્તિ ક્યારેય બીજાનું અપમાન નથી કરતો, ખાસ કરીને સ્ત્રીઓનું સન્માન કરે છે, કારણ કે શિવ અને માતા પાર્વતીનું સંબંધ સન્માન અને સમાનતાનું પ્રતીક છે. નંબર 17, જે લોકો માફી આપતા શીખે છે, કારણ કે ક્ષમા મહાદેવનો મુખ્ય ગુણ છે. નંબર 18, જે વ્યક્તિ પોતાના જીવનમાં સંતોષ રાખે છે અને હંમેશા વધુ માટે લાલચ નથી રાખતો, તે શિવને વહાલો લાગે છે. મિત્રો, નંબર 19, જે લોકો નકારાત્મક વિચારોને છોડીને સકારાત્મકતા અપનાવે છે, તે શિવની મિત્રો કૃપા મેળવે છે. નંબર 20, જે લોકો સોમવારનું વ્રત કરે છે, શિવલિંગ પર જળ અર્પણ કરે છે
અને શ્રદ્ધાથી પૂજા કરે છે તે મહાદેવને પ્રસન્ન કરે છે. નંબર 21, જે લોકો પોતાના જીવનમાં નિયમિતતા રાખે છે, સમય પર ઉઠે, કામ કરે અને શિસ્તબદ્ધ જીવન જીવે તે શિવના માર્ગને પર ચાલે છે. અને નંબર 22, કે જે વ્યક્તિ ક્યારેય બીજાની પાછળ ખોટું નથી બોલતો અથવા ચુગલી નથી કરતો તે શિવને ખૂબ ગમે છે. અને અંતમાં નંબર 23, કે જે લોકો પોતાના જીવનમાં આધ્યાત્મિકતા લાવે છે અને માત્ર ભૌતિક સુખમાં જ નથી ફસાતા તે મહાદેવના પ્રિય બને છે. નંબર 24, જે વ્યક્તિ પોતાની ભૂલોને સ્વીકારીને સુધારે છે તે શિવની કૃપા મેળવે છે. નંબર 25, જે લોકો હંમેશા સારા વિચાર કરે છે અને બીજાના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે તે શિવને અત્યંત પ્રિય છે. મિત્રો, અંતમાં પુરાણો આપણને એક જ મોટો સંદેશ આપે છે કે મહાદેવને ખુશ કરવા માટે કોઈ ભવ્ય પૂજા કે મોંઘી સામગ્રીની જરૂર નથી. ફક્ત શુદ્ધ હૃદય, સચ્ચાઈ, વિનમ્રતા, દયા અને નિસ્વાર્થ ભાવના જ પૂરતી છે. ને જો કોઈ વ્યક્તિ આ ગુણોને પોતાના જીવનમાં ઉતારે તો તે ચોક્કસ રીતે મહાદેવની કૃપા અને તેના આશીર્વાદનો અધિકારી બની જાય છે. તો મિત્રો, આજે જ આ ગુણો અપનાવો અને મહાદેવને તમે પ્રસન્ન કરી શકો છો. કારણ કે આ વિડીયો ખાસ કરીને મહાદેવના ભક્તો માટે જ હતો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ખાસ કરીને તમારા મિત્રજનો અને પરિવારજનોમાં જે પણ શિવ ભક્ત છે તેમને આ વિડીયો ખાસ મોકલજો. તેઓ ખૂબ રાજી થઈ જશે. તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું આપણે આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને, મારા બધા શિવ ભક્તોને મારા હર હર મહાદેવ. ધન્યવાદ અસ્તુ.